આગ્રાના કેરિયા એરપોર્ટ પર બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. તો એરપોર્ટની સુરક્ષા તાત્કાલિક વધારી દેવામાં આવી હતી. આ સાથે એરપોર્ટ પર ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું. તો આ ધમકી CISFને મેલ ઉપર આપવામાં આવી હતી. અગાઉ તાજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તો આ મામલે તિવારીએ જણાવ્યું હતું કે આગ્રા એરપોર્ટ પર CISFને સોમવાર સવારે 11:56 વાગે ઈમેલ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટ પરિસરના બાથરૂમમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. તો બોમ્બ ડિસ્પોઝલ ટીમને એરપોર્ટ પરિસરમાં મોકલવામાં આવી હતી. અહીં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. તેમજ આગ્રા એરપોર્ટના ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે એરપોર્ટ પરિસરમાં લગભગ 2 કલાકની સઘન શોધખોળ બાદ કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. તો આ ઈમેલ કોણે મોકલ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. તો ઉલ્લેખનીય છે કે આ પહેલા 3 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગ આગ્રાને તાજમહેલ ઉડાવી દેવાની ધમકી આપતો પણ મેલ મળ્યો હતો. તો આગ્રા પોલીસે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ત્યાં પણ કંઈ પણ શંકાસ્પદ મળ્યું ન હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.